નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે એક અલગ પ્રકારના કોન્સેપ્ટ તમારા બધાના ક્લિયર કરવાના છે કે માની લો કે કોઈ પણ એક સેન્ટેન્સ આપણે એવું બોલવું કે હંમેશા તે રડતી રહે છે. આવું કોઈ સેન્ટેન્સ બનો કે હંમેશા એ આમ કરતો રહે છે. રેડી છે? તો હંમેશા કોઈ કામ કરે છે, હંમેશા તે બોલતી રહે છે, હંમેશા એ રાડું નાખતી રહે છે. રેડી છે? તો આવા પ્રકારના સેન્ટેન્સ કઈ રીતના બનાવવા? બીજું જોજો કે શું તમને લાગે છે તે ખુશ છે? શું તમને લાગે છે કે ખુશ છે? શું તમને લાગે છે કે તે આવશે? તો આવા પ્રકારના સેન્ટેન્સ બનાવો તો કઈ રીતના બનાવવા? પછી કોઈ ફાયદો નથી ભાઈ, આને કહેવાથી કાંઈ એટલે કાંઈ ફાયદો નથી, અથવા તો કાંઈ લાભ નથી ભાઈ, આને કહેવાથી કાંઈ લાભ નથી, કાંઈ ફાયદો નથી. શું તમને આવું લાગે છે? શું તેને આવું લાગે છે? હવે હંમેશા કંઈક કામ કરતો રહે છે. આવા પ્રકારના સેન્ટેન્સ બનાવો તો કઈ રીતના બનાવો? એક મસ્ત મજાના સ્ટ્રક્ચર તમને દેખાડું એટલે ઇઝીલી તમે જે વાક્યો છે ને બનાવી શકશો. એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. ક્લિયર છે? અને ઓકે, હવે સ્ટાર્ટ કરીએ છીએ. એ પહેલા એકદમ મસ્ત મજાનું આપણી સિરીઝ તો મતલબ કમ્પ્લીટ થઈ ગઈ, પણ સિરીઝ કમ્પ્લીટ થઈ ગઈ છે તો પાછી એકદમ ફ્રી સ્પોકન ઇંગ્લિશની મસ્ત મજા ધમાકેદાર, કાંઈ ઘટે નહીં એવી પાછી સિરીઝ સ્ટાર્ટ થવા જઈ રહી છે 27 એપ્રિલ 2026 થી આપણી યુટ્યુબ ચેનલ પરથી. રીચીમાં ફર્સ્ટ લેક્ચર આવશે વિજય નાકેવાળી યુટ્યુબ ચેનલ પરથી. તો 27 એપ્રિલ રાતે 9 વાગે બધા જોડાઈ જજો. એ પણ લાઈવ હશે. હજી આ જે સિરીઝ છે ને એનો ફાયદો શું છે? તો અત્યાર સુધી જો આપણે એક્સપ્લેનેશન કરી દઈએ, પણ વધારે શું જોઈએ તો કે પ્રેક્ટિસ જોઈએ. તો પ્રેક્ટિસ કઈ રીતના કરવી? વધારે વધારે પ્રેક્ટિસ ઓછા સમયમાં મેક્સિમમ પ્રેક્ટિસ કઈ રીતના કરવી એ તમને આ સિરીઝમાં કહેવામાં આવશે, પ્રેક્ટિસ કરાવવામાં આવશે. તો જોડાઈ જજો 27 એપ્રિલ રાતે 9 વાગે. ડન છે? સબસ્ક્રાઇબ પણ કરી દેજો બે ચેનલને, વિજય નાખી અને ગુરુ ઓફ ગુજુ નામની બે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો. ઓકે, હવે જોઈએ. જો મેં શું કીધું, હંમેશા કોઈ કામ કરે છે. આપણે પેલું સેન્ટેન્સ હંમેશા કોઈ કામ કરે છે તો કઈ રીતના બનાવવું? કે જ્યારે આપણે અંગ્રેજીમાં એમ કેવું હોય કે હંમેશા કોઈ કામ કરે છે અથવા કોઈ કામ કરી રહ્યો છે, બે રીતના તમે બોલી શકો. એની વાતમાં મતલબ ચીડો, કંઈક ગુસ્સો હોય, બહુ આમ ચીડચીડિયા બોલતો હોય, હંમેશા એ આમ જ કરવું હોય, હંમેશા એ આમ જ કરતો હોય, કોઈનું માનતો જ નહીં, કોઈના બાપનું માનતો હોય, હંમેશા એનું એ જ કરતો હોય. તો પછી કોઈ ગુસ્સો હોય, કોઈ ફરિયાદ કરવી હોય, આદત દેખાડવી હોય, ત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન કાળ. રેડી છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ વર્તમાન કાળ પ્લસ ઓલવેઝ શેના માટે? તો કે હંમેશા જે શબ્દ છે ને, હંમેશા એ આમ કરતો રહે છે, હંમેશા એ આમ જ કરે છે, તો એ ક્રિયા ચાલુ છે. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને હંમેશા માટે શબ્દ શું છે? ઓલવેઝ આપણે વાપરીએ છીએ. જોઈએ એમાં સ્ટ્રક્ચર શું કે છે તો કે પહેલા સબ્જેક્ટ મૂકો. જે પણ જે મતલબ હંમેશા આવું કામ કરતો રહેતો હોય, રેડી છે, કરે છે, એવી રીતના હોય, કરી રહ્યો છે, તો પહેલા સબ્જેક્ટ જો. અને હંમેશા એ આવી રીતના કામ કરી રહ્યો હતો, ભાઈ આમ જ કરતો, તો એમિઝાર જગ્યાએ વોઝ વર્બ મૂકી દેવાનું. સિમ્પલ છે. તો સબ્જેક્ટની બાજુમાં એમિઝાર, અને એમિઝાર પછી તમારે શું મૂકવાનું? ઓલવેઝ મૂકી દેવાનું. હંમેશા માટે ઓલવેઝ. એની સાથે સાથે શું? ક્રિયાપદનું જે મૂળ રૂપ છે આનું આઈએનજી વાળું રૂપ અને ઓબ્જેક્ટ. આ છે પ્રેઝન્ટ માટે. શેના માટે? પ્રેઝન્ટ માટે. પાસ્ટ માટે તમારે બનાવવું છે, અહીંયા વોઝ વર્બ મૂકી દો. સિમ્પલ છે. અહીંયા શું મૂકી દેવાનું? એટલે આ વોઝ વર્બ મૂકી દેવાનું. ફ્યુચર માટે બનાવવું છે, હંમેશા ભાઈ રડતી રહેતી હશે ભાઈ, તો વિલ બી મૂકી દેવાનું. ખાલી એમિઝાર, વોઝ વર્બ અને વિલ બી નો યુઝ આપણે કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ જોજો, આ જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર પ્રમાણે જ આપણે સેન્ટેન્સ બનાવીશું. તે હંમેશા ચીસો પાડતો રહે છે. હંમેશા ભાઈ જ્યારે જોવો ને ત્યારે નકરે રાડ્યું જ નાખતો હોય. શું છે એના મગજમાં? રેડી ભાઈ, હું ખાઈ ગયો, હંમેશા એ મતલબ રાડું જ પાડતો હોય. તો હંમેશા તે રાડું પાડતો રહે છે. તો તે એટલે શું? હી સાથે શું મૂકશો તમે? ઇઝ મૂકશો. તમને ખબર છે હી ઇઝ. રેડી છે? હી સીટ અને એક વચન નામ સાથે ઇઝ, આઈ સાથે એમ, અને વી યુ ધે ને બહુવચન નામ સાથે આર આપણે અહીંયા મૂકશું. તો હી ઇઝ, રેડી છે, હંમેશા તે એટલે હી ઇઝ હંમેશા. હી સાથે ઇઝ એટલે હી ઇઝ હંમેશા માટે શું આવે? ઓલવેઝ. હી ઇઝ ઓલવેઝ શાઉટિંગ. હંમેશા એ ચીસો પાડતો રહે છે. ફોર એક્ઝામ્પલ બીજું જોઈએ. તે હંમેશા રડતી રહે છે. આપણે કહ્યું તે હંમેશા રડતી રહે છે. તે મતલબ જ્યારે જોયું ત્યારે રડતી જોઈએ. તે હંમેશા રડતી રહે છે. તો સી ઇઝ શું આવશે? સી ઇઝ ઓલવેઝ. સી ઇઝ ઓલવેઝ ક્રાઇંગ. સિમ્પલ છે. સી ઇઝ ઓલવેઝ ક્રાઇંગ. કાંઈ છે નહીં. રેડી છે? બોલી શકો તમે. તે હંમેશા રડતી રહેતી હતી. ભૂતકાળનું તે હંમેશા રડતી રહેતી હતી.
તો રડતી રહેતી હતી. તો સી વોઝ એટલે છે ઇઝ ની જગ્યાએ ખાલી મૂકી દેવું વોઝ. સી વોઝ ઓલવેઝ એટલે છે હંમેશા રડતી રહેતી હતી, પણ હવે ને સારું છે પણ પહેલાથી બહુ રડતી રહેતી હતી. તો સી વોઝ ઓલવેઝ ક્રાઇંગ, તે હંમેશા રડતી રહેતી. અમે હંમેશા ક્રિકેટ રમી રહ્યા મતલબ હતા, અમે હંમેશા ક્રિકેટ રમી રહ્યા હતા એટલે કે ભૂતકાળમાં અમે હંમેશા ક્રિકેટ રમી રહ્યા હતા. તો અમે એટલે શું આવે? વી વર. અમે હંમેશા અમે હંમેશા ક્રિકેટ રમી રહ્યા હતા. ભૂતકાળની વાત કરીએ રમી રહ્યા હતા, તો અમે એટલે શું થાય? વી સાથે શું આવશે? વર. વી વર ઓલવેઝ, વી વર ઓલવેઝ પ્લેઇંગ ક્રિકેટ. વી વર ઓલવેઝ પ્લેઇંગ ક્રિકેટ. સિમ્પલ છે. રેડી? ખબર પડી? હંમેશા કોઈ કામ કરી રહ્યા છીએ, હંમેશા કોઈ કામ કરી રહ્યા હતા, હંમેશા કોઈ કામ કરી રહ્યા હશું. સબ્જેક્ટની બાજુમાં એમ ઇઝ આર વોઝ વર વિલ બી એના સાથે ઓલવેઝ મૂકી દેવાનું અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને ઓબ્જેક્ટ. આ નિયમ જે સ્ટ્રક્ચર છે કેવું લાગ્યું? એક કમેન્ટ બોક્સમાં કરી દેજો, કહી દેજો, આન્સર પણ આપી દેજો અને 5 રેડ આર્ટ કમેન્ટ બોક્સમાં મોકલી દેજો. ઓકે, હવે વધારે એક્ઝામ્પલ જોઈએ. મારો મિત્ર હંમેશા નાચતો રહે છે. બહુ મજા આવે એટલે હંમેશા નાચતો રહે છે. તો માય ફ્રેન્ડ ઇઝ ઓલવેઝ ડાન્સિંગ. મારો મિત્ર હંમેશા ફરતો રહે છે, રહે છે મતલબ મુસાફરી કરતો રહે છે. તો માય ફ્રેન્ડ ઇઝ ઓલવેઝ ટ્રાવેલિંગ. મારો મિત્ર હંમેશા બુક લખતો રહે છે. તો માય ફ્રેન્ડ ઇઝ ઓલવેઝ રાઇટિંગ અ બુક. સિમ્પલ. મારો મિત્ર હંમેશા કાર ખરીદતો રહે છે. તો માય ફ્રેન્ડ ઇઝ ઓલવેઝ બાઇંગ અ કાર. સિમ્પલ છે. મજા આવી? લાઈકનું બટન દબાઈ દેજો, સબસ્ક્રાઇબનું બટન પણ દબાઈ દેજો. તે છોકરાઓ હંમેશા ક્રિકેટ રમતા રહે છે. તો તે છોકરાઓ ઘણા બધા છોકરા, તો ધીસ બોય એટલે છે તે તો પહેલા, તો ધીસ બોય એટલે છે પહેલા છોકરાઓ એટલે ધીસ બોય આર ઓલવેઝ પ્લેઇંગ ક્રિકેટ. તે છોકરાઓ હંમેશા ક્રિકેટ રમતા રહે છે. તે છોકરાઓ હંમેશા ક્રિકેટ રમતા રહેતા હતા. તો ધીસ બોય વર શું આવશે? ધીસ બોય વર ઓલવેઝ પ્લેઇંગ ક્રિકેટ. તે હંમેશા અંગ્રેજી બોલતો રહે છે ભાઈ. એની ધૂનમાં તે હંમેશા અંગ્રેજી બોલતો રહે છે. તમે પણ અંગ્રેજી બોલતા રહેશો ભાઈ, તો મને વિશ્વાસ છે તમારા ઉપર, 100% વિશ્વાસ છે તમે અંગ્રેજી શીખી જશો. પણ આની જેમ તમારે હંમેશા બોલતું રહેવું મતલબ પડશે. તો મતલબ તે હંમેશા અંગ્રેજી બોલતો રહે છે. તો તે હંમેશા અંગ્રેજી બોલતો રહે છે. તો હી ઇઝ ઓલવેઝ સ્પીકિંગ ઇંગ્લિશ. રાધિકા હંમેશા અંગ્રેજી બોલતી રહે છે. તો રાધિકા ઇઝ ઓલવેઝ સ્પીકિંગ ઇંગ્લિશ. તમે હંમેશા અંગ્રેજી બોલતા રહો છો. તો યુ આર ઓલવેઝ સ્પીકિંગ ઇંગ્લિશ. ક્લિયર? પછી તે હંમેશા ખાતો રહે છે. તો હી ઇઝ ઓલવેઝ ઈટિંગ. મારા જેમ હંમેશા ખાતો જ રહે છે. તે હંમેશા ખાતો રહે છે. તો હી ઇઝ ઓલવેઝ ઈટિંગ. મસ્ત મજાના જલેબી, ફાફડા, ગાંઠિયા, વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા ખાતો જ રહે છે. ઓકે, પછી એક્ઝામ્પલ જોઈએ. મારી બહેન હંમેશા ટીવી જોતી રહે છે. એટલે ચશ્મા આવી ગયા ભાઈ. રેડી છે? તો મારી બહેન હંમેશા જ્યારે જોવો ત્યારે ટીવી જોતી રહે છે. તો માય સિસ્ટર ઇઝ ઓલવેઝ વોચિંગ ટીવી. મારી બહેન હંમેશા ટીવી જોતી રહેતી હતી. તો માય સિસ્ટર વોઝ ઓલવેઝ વોચિંગ ટીવી. સિમ્પલ છે. મજા આવી? ઓકે. પછી તમે હંમેશા ભૂલ કરતા રહો છો. તમે હંમેશા ભૂલ કરતા રહો. તમારે અહીંયા સુધારવાની જરૂર છે. તમે હંમેશા ભૂલ કરતા રહો છો. તો તમે એટલે શું થાય? યુ આર. તમે એટલે શું થાય? યુ આર ઓલવેઝ મેકિંગ મિસ્ટેક્સ. એટલે ભૂલો મતલબ કરતા રહો છો, મિસ્ટેક્સ. ઓકે. તે હંમેશા મોબાઈલ વાપરતો રહે છે. જ્યારે જોઉં ત્યારે મોબાઈલ ઢીકતો જાય. જ્યારે મોબાઈલમાં એનું ધ્યાન હોય, પછી દિવાલ અરે ભટકાઈ જાય. રેડી છે? આમાં જો મોબાઈલ લઈને જતો હોય, ધ્યાન હોય મોબાઈલમાં, પણ અડી જાય પછી નાક ક્યાં? અહીંયા દિવાલ આવે. તો હી ઇઝ ઓલવેઝ યુઝિંગ ધ મોબાઈલ. તે હંમેશા મોબાઈલ વાપરતો રહે છે. ઓકે. તેણી હંમેશા તણી નહીં તેણી. તણી એટલે ઓલી કાપવાની, લાકડા કાપવાની તણી નો આવે, એ તણી થઈ ગઈ, પણ આ તેણી આવે. તેણી હંમેશા હસતી રહે છે. આ બહુ ગમે મને. હું હસતા રહેવાનું જિંદગી. તો તેણી હંમેશા હસતી રહે છે. તો શી ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ, લાફિંગ. બોલી શકો. શી ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ, રેડી છે? તો તેણી હંમેશા હસતી રહે છે. ક્લિયર? હંમેશા કોઈ કામ કરતા રહો છો. રેડી છે? હંમેશા કોઈ કામ કરતા રહો છો. તો સબ્જેક્ટની બાજુમાં એમ ઇઝ આર,
એની સાથે ઓલવેઝ હંમેશા માટે એટલે ઓલવેઝ, અને એની સાથે V1 નું ING વાળું રૂપ અને ઓબ્જેક્ટ. ક્લિયર? કાળ પ્રમાણે એમ ઇઝ વોઝ અને વિલ બી તમારે મૂકવાનો થશે. ઓકે, સેકન્ડ નંબરનું જોઈએ. સેકન્ડ નંબરનું જોઈએ એ પહેલા એક મસ્ત મજાની ઇન્ફોર્મેશન આપી દો. જે આપણી દેવ સત્ય ગ્રામર બુક અને જે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ છે, એ દેવ સત્ય ગ્રામર બુક અને જે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટમાં કોમ્બો ઓફર આપણે આપી દીધી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને સારું એવું અંગ્રેજી શીખવું છે એ આ કોમ્બો ઓફરનો લાભ લેજો, કારણ કે ડિસ્કાઉન્ટમાં છે અત્યારે તમને જે આપણી દેવ સત્ય ગ્રામર બુક છે, જેમાં તમને 35 જેટલા ટોપિક છે એકદમ સરળ રીતે ગુજરાતી ભાષામાં મતલબ મળી જશે, સમજાયેલા છે, સ્પેલિંગના નિયમો, અને સાથે સાથે 3000 જેટલા શબ્દો પણ તમને મળી જશે. આ બુકની પ્રાઇસ 349 રૂપિયા છે. સાથે સાથે આપણે જે સ્પેશિયલ કોમ્બો ઓફર છે એમાં આપણે જે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ છે, એક એક PDF તમે લેશો તો 99 રૂપિયા, 149, 169, 49 તમને મળશે. રેડી છે? મતલબ ટોટલ થઈને 466 ને એવું બધું થશે. પણ અત્યારે તમે એક દેવ સત્ય ગ્રામર બુક અને ઇંગ્લિશ ચેમ્પિયન PDF નો સાથે તમે કોમ્બો ઓફર જો તમે લાભ લેશો તો એ તમને બે એક સાથે ને સાથે 549 રૂપિયામાં મળી જશે. જે દેવ સત્ય ગ્રામર બુક છે 3 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચી જશે, અને જે ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ છે એ WhatsApp દ્વારા તમારા WhatsAppમાં મોકલી દેવામાં આવશે. અને ઓફર ફક્ત ક્યાં સુધી છે? તો ઓફર ફક્ત 30 એપ્રિલ સુધી જ છે. તો ભાઈ વહેલા તે પહેલાના ધોરણે મંગાઈ લેજો. રેડી છે? વહેલા તે પહેલાના ધોરણે મંગાઈ લેજો. ક્લિયર? નંબર અહીં દેખાય છે 9772 92 પર કોલ મેસેજ કરી મંગાઈ લેજો. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ આપણે કે જ્યારે પણ આપણે જો બીજું હવે એક મતલબ જોઈ લીધું કે હંમેશા કામ કરતો રહે ઈ, અને બીજું હવે શું છે તો કે જ્યારે પણ આપણે કોઈને અંગ્રેજીમાં પૂછું ભાઈ શું તમને એવું લાગે છે એ આવશે, એટલે શું તમને લાગે છે એ ખુશ છે, શું તમને અથવા તો તેઓને તેને ગમે એ મતલબ વાપરવું છે, તો એ પ્રકારના સેન્ટેન્સ કઈ રીતના બને? શું તમને લાગે છે એ આવશે? શું તમને લાગે છે એ પાણી પીશે? શું તમને લાગે એ તમને મદદ કરશે? છે? શું તમને લાગે છે એ ખુશ છે? શું તમને લાગે છે એ ખુશ હતો? તો આવા પ્રકારના સેન્ટેન્સ કઈ રીતના બનાવવા? જે શું તમને લાગે છે, શું તેઓને લાગે છે, શું રામને લાગે છે, કોઈ પણ મતલબ કરતા હોય તો એ કરતાને મતલબ આવા પ્રકારના સેન્ટેન્સ કઈ રીતના બનાવવા? એકદમ શોર્ટકટ ટ્રીક છે. શું છે તો કે શું તમને એવું લાગે છે, તો જો પેલા જો શું તમને એવું લાગે છે આવું હોય, જો આટલાનું છે, આટલું ગુજરાતી છે, શું તમને એવું લાગે છે, એનું ઇંગ્લિશ શું થાય તો કે ડુ યુ થિંક. છે? લાગવું એટલે મતલબ થિંક, એવું મતલબ શું તમને એવું લાગે છે એટલે વિચારવાનું, થિંક. રેડી છે? તો શું તમને એવું લાગે છે, ડુ યુ થિંક. તમને એટલે શું આવશે? યુ સાથે શું આવે? ડુ યુ થિંક. શું તમને એવું લાગે છે. પછી શું તને એવું લાગે છે, ડઝ હી થિંક બોલી શકો. અથવા શું તેઓને એવું લાગે છે તો ડુ ધે થિંક. શું રામને એવું લાગે છે તો ડઝ રામ થિંક. ગમે તમે બોલી શકો. એના પછી તમારે શું મૂકવાનું? પ્લસ જે રિક્વાયર્ડ સેન્ટેન્સીસ હોય ને એ મૂકી દેવાનું. શું તમને એવું લાગે છે કે તે આવશે? શું તમને એવું લાગે છે કે રામ પાણી પીશે? શું તમને એવું લાગે છે કે રાધિકા ખુશ છે? તો આવા પ્રકારના સેન્ટેન્સ બનાવો તો કઈ રીતના બનાવો? મસ્ત મજાની રીતે આપણે બનાવશું. ક્લિયર છે? જોજો આ સ્ટ્રક્ચર પ્રમાણે. રેડી છે? ડુ યુ થિંક, ડઝ હી થિંક અને રિક્વાયર્ડ સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ, શું તમને એવું લાગે છે કે તે બુદ્ધિમાન હશે? બુદ્ધિમાન હશે છે કોઈ પણ તો કે જોજો શું તમને એવું લાગે છે કે, તો શું તમને એવું લાગે છે તો શું આવે? ડુ યુ થિંક. ડુ યુ થિંક કે તે બુદ્ધિમાન છે તો હી ઇઝ વાઇઝ. બુદ્ધિમાન, ઇન્ટેલિજન્ટ તમે બોલી શકો. શું તમને એવું લાગે છે તો કે તે આવશે? શું તમને એવું લાગે છે કે તે આવશે? તો જો આપણે શું તમને એવું લાગે છે કે તે આવશે, તે આવશે, તો ડુ યુ થિંક. શું તમને એવું લાગે છે કે ડુ યુ થિંક. આટલું બધું. શું તમને એવું લાગે છે કે, તો ડુ યુ થિંક તે આવશે. જો ભવિષ્યની વાત કરીએ, તે આવશે તો શું આવશે? હી વિલ કમ. શું રાધિકાને એવું લાગશે કે તેણી આવશે, અથવા તો સંગીતા આવશે, કોઈ પણ નામ તમે બોલી શકો. તો શું તેણીને એવું લાગે છે કે તે આવશે, તો ડઝ સી થિંક. ડઝ સી થિંક હી વિલ કમ. શું તેણીને એવું લાગે છે કે તે આવશે? સિમ્પલ છે ભાઈ, કાંઈ નથી.
ડુ યુ થિંક, ડઝ હી થિંક અને જે રિક્વાયર્ડ સેન્ટેન્સ હોય ને એ રિક્વાયર્ડ સેન્ટેન્સ અહીંયા મૂકી દેવાનું. એક્ઝામ્પલ જોઈએ કે શું તમને એવું લાગે છે કે તે સારો માણસ છે? જો બધા પ્રશ્ન શું તમને એવું લાગે છે કે તે સારો માણસ, મતલબ આવું કોઈને પૂછવાનું હોય, મતલબ આવી રીતના બોલી તો કોઈને આપણે પ્રશ્ન પૂછતા હોય એવું જ લાગે કે શું તમને એવું લાગે છે કે હું દુબઈ જઈશ? મને શું તમને એવું લાગે હું પૈસા કમાઈશ? શું તમને એવું લાગે છે તે ખુશ છે? શું તમને લાગે છે કે ખુશ હતો? તો હતો એવું બની શકે, રેડી છે? તો પાછળના સેન્ટરમાં એમિઝાન ને વોઝવરી મતલબ કાળ પ્રમાણે તમારે મૂકો. પણ શું તમને એવું લાગે છે આ કોમન રાખવાનું હોય. શું તમને એવું લાગે છે? શું તેઓને એવું લાગે છે? શું રામને એવું લાગે છે? તો એ અહીંયા કરતા મતલબ કરતા પ્રમાણે મૂકી દેવાનું. પાછળ રિક્વાયર્ડ સેન્ટેન્સ તમારે જે કાળનું જોઈએ એ કાળ પ્રમાણે તમારે મૂકી દેવાનું થશે. ઓકે, તો શું તમને એવું લાગે છે કે તે સારો માણસ છે? તો ડુ યુ થિંક, તમને એવું લાગે છે કે, તો ડુ યુ થિંક તે સારો માણસ છે? તો હી ઇઝ અ ગુડ પર્સન. શું તમને એવું લાગે છે કે સારો માણસ છે? પ્રશ્ન એવી રીતે. શું તને એવું લાગે છે કે તે સાચું બોલે? તને એવું લાગે સાચું બોલે ખોટું બોલે? તો શું તને એવું લાગે છે કે સાચું બોલે? તો ડુ યુ તે છે તેને શું તને એવું લાગે છે કે તે સાચું બોલે છે? તો ડઝ હી થિંક હી સ્પીક્સ ધ ટ્રુથ, તે સાચું બોલે છે? ક્લિયર? શું તમને એવું લાગે છે કે તે ખુશ છે? તો ડુ યુ થિંક હી ઇઝ હેપી? રહી છે? શું તમને એવું લાગે છે કે આ રસ્તો સાચો છે? તો ડુ યુ થિંક ધીસ રોડ ઇઝ રાઈટ? મતલબ આ રસ્તો સાચો છે, મતલબ સાચા રસ્તે જઈ ને ઊંધા રસ્તે ન ચડી ગયા ને એવી રીતે. શું તમને એવું લાગે છે? ઓકે, પછી શું છે? શું તમને એવું લાગે છે કે આ ફિલ્મ સારી છે? તો ડુ યુ થિંક ધીસ મૂવી ઇઝ ગુડ? શું તમને એવું લાગે છે કે આ ફિલ્મ સારી છે? તો શું તને એવું લાગે છે કે તે જીતશે? તો ડઝ હી થિંક, શું હશે? ડઝ હી થિંક હી વિલ વિન? શું તને એવું લાગે છે કે તે જીતશે? શું તેણીને એવું લાગે છે કે આ કામ મુશ્કેલ છે? શું તમને અથવા તો તેણીને લાગે છે કે આ કામ મુશ્કેલ છે? તો ડઝ શી થિંક ધીસ વર્ક ઇઝ ડિફિકલ્ટ? શું તમને એવું લાગે છે કે સમય ઓછો છે? તો ડુ યુ થિંક ધ ટાઈમ ઇઝ લેસ? છે? તો શું તમને એવું લાગે છે? શું તેને એવું લાગે છે? તો ડુ યુ થિંક, ડઝ હી થિંક, મતલબ કરતા પ્રમાણે ડુ અને ડઝ તમારે મૂકવાનું થશે અને જે રિક્વાયર્ડ સેન્ટેન્સ છે એના પછી તમારે એના સાથે જોડી દેવાનું. ક્લિયર? હવે નેક્સ્ટ એક છેલ્લું આપણે જે જોઈએ આપણું એ પહેલા બીજી ઇન્ફોર્મેશન આપી દઉં. જે આપણો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એમાં મસ્ત મજાની સરસ મજાની સમર સ્પેશિયલ ઓફર આપી દીધી છે. ઉનાળો ચાલુ છે એટલે આપણા કોર્સમાં પણ આપણે ઓફર આપી દીધી છે. જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે ધ બેસ્ટ કોર્સ છે અને બેઝિકથી શરૂઆત થશે. આ કોર્સની એકદમ બેઝિકથી તો પહેલા શરૂઆત થશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ મળશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પણ મળશે. આ કોર્સમાં તમને ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ મળશે અને એક વર્ષ સુધી તમે વિડીયો લેક્ચર જોઈ અને અંગ્રેજી શીખી શકો છો. અને આ કોર્સની પ્રાઇસ ઓફરમાં અત્યારે છે 1299 રૂપિયા. કેટલી છે? 1299 રૂપિયા છે. ઓફર ફક્ત 2 મે સુધી જ છે. તો 97 272 93 92 પર કોલ મેસેજ કરી અત્યારે જ આ કોર્સની ઇન્ફોર્મેશન લ્યો. અત્યારે જ આ કોર્સ પરચેસ કરી અને અંગ્રેજી શીખવા લાગી જાઓ. ઉનાળાનો સમય છે, વેકેશનનો ટાઈમ છે, તો અંગ્રેજી શીખવાનો ટાઈમ છે. ધ બેસ્ટ ટાઈમ અંગ્રેજી શીખવાનો છે. તો કોર્સ પરચેસ કરી, ઇન્ફોર્મેશન લઈ, પરચેસ કરી અને અંગ્રેજી શીખવા લાગી જજો. એના પછીનું શું છે કે જ્યારે પણ જો ત્રીજા નંબરનું, જ્યારે પણ કોઈ આપણને એમ કેવું હોય કે કોઈ ફાયદો નથી, આને કહેવાય કે ફાયદો નથી છે, અથવા તો કોઈ મતલબ લાભ નથી, અથવા તો એમ કેવું ભાઈ કોઈ અર્થ નથી, આપણે આનો કઈ અર્થ નથી, કોઈ લાભ નથી, કોઈ ફાયદો નથી, તો હવે મતલબ આપણે એમ કેવું આવા પ્રકારના સેન્ટેન્સ બનાવે કે હવે આ કામ કરવાથી ફાયદો નથી થાય, કઈ મતલબ હે નહીં, કઈ લાભ નહીં થાય. રેડી છે? તો ત્યારે અંગ્રેજીમાં આપણે શેનો યુઝ કર્યું? કઈ ફાયદો નથી, કઈ અર્થ નથી, કઈ લાભ નથી, તો ઇટ ઇઝ નો યુઝ. કઈ ફાયદો નથી, રેડી? મતલબ લાભ નથી, ફાયદો નથી. તો ફાયદા માટે શું, લાભ માટે યુઝ નો શબ્દ થાય, મતલબ કઈ છે ને પણ નેગેટિવમાં છે તો ઇટ ઇઝ અથવા તો ઇટ્સ નો યુઝ. છે? ઇટ ઇઝ નું શું થાય? ઇટ્સ નો યુઝ અથવા તો ઇટ ઇઝ નો યુઝ પણ તમે બોલી શકો. તો ઇટ ઇઝ નો યુઝ પછી આઈએનજી વાળું રૂપ અને પછી ઓબ્જેક્ટ. ઇટ ઇઝ નો યુઝ, આઈએનજી વાળું રૂપ અને પછી ઓબ્જેક્ટ. ઇટ ઇઝ નો યુઝ એનો મતલબ થાય કોઈ ફાયદો નથી, કઈ અર્થ નથી અથવા તો કોઈ લાભ નથી. ઓકે, પૈસા ખર્ચ કરવાથી કાંઈ ફાયદો નથી. પૈસા ખર્ચ કરવાથી કાંઈ એટલે કાંઈ ફાયદો નથી, ખોટા ખર્ચ કરતા નહીં. તો ઇટ ઇઝ નો યુઝ સ્પેન્ડિંગ મની. પૈસા ખર્ચવાથી કાંઈ ફાયદો નથી. રડવાથી હવે કાંઈ ફાયદો નથી. આપણે રડવાથી હવે કાંઈ ફાયદો નથી. જે થવું હતું એ થઈ ગયું છે. મજા આવી ભાઈ?
મજા આવી તો લાઈકનું બટન દબાવી દેજો, સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. અને આવું નવું અંગ્રેજી શીખવા માટે સાથે સાથે જે તમારા મિત્રો છે ને એને આ લિંક પણ શેર કરી દેજો, જેથી કરીને એ પણ આવું અંગ્રેજી શીખી શકે છે. તો આમ કહું, રડવાથી કઈ ફાયદો નથી ભાઈ, રડવાથી કાંઈ ફાયદો નથી. તો કાંઈ ફાયદો નથી, કંઈ ફાયદો નથી, તો ઇટ ઇઝ નો યુઝ ક્રાઇંગ. ઇટ ઇઝ નો યુઝ ક્રાઇંગ. બોલવાથી કાંઈ ફાયદો નથી ભાઈ. અને જે થવાનું હતું થઈ ગયું. બોલવાથી કાંઈ ફાયદો નથી, તો ઇટ ઇઝ નો યુઝ સ્પીકિંગ. બોલી શકો. રેડી? વધારે વધારે એક્ઝામ્પલ આપણે જોઈએ. શું છે કે રડવાથી કોઈ ફાયદો નથી, તો ઇટ ઇઝ નો યુઝ ક્રાઇંગ. હસવાથી કાંઈ ફાયદો નથી ભાઈ. હસવાથી કાંઈ ફાયદો નથી, તો ઇટ ઇઝ નો યુઝ લાફિંગ. આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. મોડું થયા પછી દોડવાથી કાંઈ ફાયદો નથી ભાઈ. મોડું થઈ ગયું છે, મોડા ભેગું મોડું થઈ ગયું, પછી હું દોડીને કામ? ધીમે ધીમે ચાલો ભાઈ, મોડા ભેગું મોડું. ક્લિયર? તો ઇટ ઇઝ નો યુઝ રનિંગ આફ્ટર ગેટિંગ લેટ ભાઈ. રેડી છે? મોડું થવા પછી કાંઈ દોડવાથી કાંઈ ફાયદો છે નહીં. ખોટી વાતો કરવાથી કોઈ ફાયદો નથી. રેડી છે? જે થવાનું હતું થઈ ગયું, પણ ખોટી વાત હવે ન કરો. ખોટી વાતો કરવાથી કાંઈ ફાયદો થવાનો છે ને. તો ઇટ ઇઝ નો યુઝ ટેલિંગ લાઈઝ. ખોટી વાતો કરવાથી કાંઈ ફાયદો છે ને. તેને સમજાવવાથી કોઈ લાભ નથી, કોઈ ફાયદો નથી, કોઈ અર્થ નથી, અથવા કોઈ લાભ નથી. તો ઇટ ઇઝ નો યુઝ એક્સપ્લેનિંગ ટુ હિમ. તેણીને હોય તો હર. ઇટ ઇઝ નો યુઝ એક્સપ્લેનિંગ ટુ હર. તેઓને હોય તો ધેમ, અમને હોય તો અસ, રામને હોય તો રામ. બોલી શકો છો. ક્લિયર થયું? તો અત્યારે આપણે મતલબ 3 પ્રકારના અલગ અલગ રીતે સ્ટ્રક્ચર જોઈએ. પેલું હતું કે હંમેશા કોઈ કામ કરતા રહે છે, અથવા તો કરી રહ્યો છે, તો સબ્જેક્ટ, એની સાથે એમિઝાર, એની સાથે ઓલવેઝ, અને પછી આઈએનજી વાળું રૂપ, અને પછી ઓબ્જેક્ટ. એ શીખ્યા. પછી બીજું ભાઈ, તમને એવું લાગે છે કે, શું તેને એવું લાગે છે, તો ડુ યુ થિંક અથવા તો ડઝ હી થિંક. પછી આ કરવાથી કાંઈ ફાયદો નથી, રડવાથી કાંઈ ફાયદો નથી, રમવાથી કાંઈ ફાયદો, તો ઇટ ઇઝ નો યુઝ. પછી જે મતલબ ક્રિયા કરતા એનાથી કાંઈ ફાયદો નથી, તો એ ક્રિયા મૂકી દેવાની. ક્લિયર? મજા આવી તો લાઈકનું બટન દબાઈ દેજો. ઓકે, રેડી છે? અને આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે વિજય નાકે ઇંગ્લિશ ગુરુ, એને હજી સુધી તમે ફોલો નથી કર્યું તો ફોલોનું બટન દબાઈ દેજો. સાથે સાથે આપણું ફેસબુક પેજ છે વિજય નાક્યા, ત્યાં જોઈન નથી થયા, એને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. વોટ્સઅપ ચેનલમાં નથી જોડાણા તો ત્યાં પણ જોઈ જજો. ખાસ કરીને વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં જોઈન નથી થયા તો ત્યાં પણ જોઈન થઈ જાજો. અને ખાસ કરીને ભાઈ, હજી સુધી આપણી ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવા નવા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણી આ ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. સાથે સાથે બુક અને કોર્સ માટે, બુકમાં અને કોર્સમાં આપણે મતલબ ધુમાસાન મચી રહી છે. બેમાં, બુક અને કોર્સમાં ઓફર આપી દીધેલી છે. તો વિદ્યાર્થી મિત્રો જે પણ અંગ્રેજી શીખવા માંગતા હોય, સાચે મતલબ અંગ્રેજી શીખવા માંગતા હોય, જે મતલબ વેકેશન પડ્યું છે એનો સદુપયોગ જેને કરવો હોય, એ આપણે આ નંબર ઉપર કોલ કરો. શેના માટે? તો કે બુક અને કોર્સમાં ઓફર ચાલે છે, તો એ પરચેસ કરી લો. 97 272 93 92 પર કોલ મેસેજ કરી કોર્સ અને બુક પરચેસ કરી તમારું વેકેશન છે એમાં અંગ્રેજી શીખવા લાગી જાઓ. પછી જ્યારે સ્કૂલ ખુલશે, કોલેજ ખુલશે, ત્યારે મતલબ આમ ઇમ્પ્રેશન બનશે ભાઈ, અંગ્રેજી મતલબ આટલા ટાઈમમાં કેવી રીતના શીખો. તો એ રીતના તમારે શીખવું છે તો અત્યારે આ નંબર પર કોલ મેસેજ કરી માહિતી લઈ લો. ક્લિયર છે? બાકી મળીએ છીએ કાલે રાતે 8 વાગે જોરદારના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.